જુએ છે તો રાજના માણસો છે, તેથી બે હાથ જોડીને એટલું કહે છે કે અરે રે, તમે મારા આંગણે આવો આવો, શું કામ પડ્યું મારું? અને ત્યારે પેલો કામદાર સીધી સીધી વાત કરે છે કે આ ઘેટો કોનો છે? કે મહારાજ, ઘેટો તો મારો છે. તો કે આ ઘેટો તારે આપવાનો છે? કે ના, ઘેટો નથી દેવાનો. ત્યારે પેલા કામદારો એટલું કહે છે કે આ ઘેટો અમને ગમી ગયો છે, અને 2 દિવસ પછી અમાસની રાત્રે મહારાજને એક ઘેટાનો વધ કરવો છે, અને એટલા માટે આ ઘેટો અમને પસંદ આવ્યો છે. તો બોલ આ ઘેટાનું મૂલ્ય. અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો પેલો દેવી પૂજક એટલું બોલ્યો કે હે સિપાઈઓ, તમે ગમે તે કહો, બાકી મારે આ ઘેટો દેવો નથી, અને બીજા ઘણાય ઘેટા છે, તમે એને લઈ લો, કારણ કે આ તો મારી ચામુંડાનો અને મારી મેલડીનો ઉછેરેલો ઘેટો છે, અને રોજ સાંજ સવાર માતા મેલડીની આરતી કર્યા પછી એની પ્રસાદ ખાય છે, અને માતાજીના 2 હાથ મારા ઘેટા ઉપર છે, માટે તમે આ ઘેટાને ભૂલી જાઓ. પણ ત્યારે પેલા કામદારો હતા ખૂબ જ જિદ્દી, પોતાના હાથમાં રહેલા ભાલાનું ઊંધું ઠોડું આ દેવી પૂજકના છાતી ઉપર લગાવી અને એટલું કહ્યું કે તારામાં હિંમત હોય તો આ ઘેટો પાછો લઈ જા, બાકી આ ઘેટો તો નથી દેવાનો.